નમસ્કાર મિત્રો, આપણે ડુંગળી સોંપવાનું મલ્ચિંગ પાથરી રહ્યા છીએ. અમે ટ્રાય માટે એક રોલ લાવ્યા હતા, એ 1400 રૂપિયાનો આવેલ હતો અને આ ટ્રેક્ટરથી પથરાઈ રહ્યું છે. પહેલાં આપણે બેડ બનાવી અને ડ્રીપ પાથરી ત્યારબાદ ટ્રેક્ટરથી મલ્ચિંગ રોલ પથરાઈ રહ્યો છે. 4x4 ઇંચના અંતરમાં ડુંગળીનું સોપાણ થાય એ રીતના કમ્પ્લીટ વોલ આવે છે આમાં, ને આની પહોળાઈ 4.25 ફૂટ હોય છે. 3 ફૂટના બેડ ઉપર પરફેક્ટ ફિટિંગ થઈ જાય છે. આ રીતે 2 ટપકની નળી પહેલાં પાથરેલી છે, ત્યારબાદ મલ્ચિંગ ટ્રેક્ટરથી ડાયરેક્ટ ફિટિંગ થઈ જાય છે. આ રીતે વોલ આવે છે 4x4 ઇંચે, અને એને પહેલાં પાણી ચાલુ કરી પલળી જાય એટલે આ રીતે સોપાણ થઈ જાય. તેમાં પહેલાં પાળો બરાબર પી જાય, ત્યારબાદ સોપાણ આ રીતે કરી દેવાનું. જોઈ શકો તમે. આ રીતનું સોપાણ આપણે કરી દીધું છે. બાજુમાં ડાયરેક્ટ સોપાણ પણ છે. આપણે મલ્ચિંગનો એક રોલ લાવ્યા હતા ટ્રાય માટે કે આમાં ઉત્પાદન કેટલું આવે અને મલ્ચિંગ વગર ઉત્પાદન કેટલું આવે છે. બાજુમાં બેડ 3 કરેલા છે. ટોટલી આપણે ડ્રીપમાં જ વાવેતર કરેલું છે. મિત્રો, આપ જોઈ શકો કે બાલસન કંપનીનું મલ્ચિંગ પેપર છે. 1400 રૂપિયામાં 400 મીટર આવે છે. આ રીતનું બાજુમાં ડાયરેક્ટ સોપાણ કરેલું છે. એ પણ બેડ પદ્ધતિ જ છે, પણ તેમાં આપણે મલ્ચિંગ નથી લગાડ્યું. પહેલાં આપણે રેન પાઇપથી પાઈએ પહેલું પિયત, ત્યારબાદ ડ્રીપ પાથરી દઈએ છીએ. એમાં પહેલું પિયત રેન પાઇપથી પાઈએ તો મૂળિયા જલ્દી ફૂટી જાય અને તાત્કાલિક ડુંગળી ઊભી થઈ જાય. આ રીતના બેડ બનાવેલા છે આપણે. ચોપાણ ચાલુ છે. આ બાજુ રેન પાઇપ ફેરવી રહ્યા છે. મલ્ચિંગ વગરના બેડ છે એ આપણે 7 ફૂટ પહોળા બનાવેલા છે. ટોટલ 8 વીઘાનો પ્લોટ છે ડુંગળીનો. ત્યારબાદ પછી આનું કેટલું ઉત્પાદન મલ્ચિંગમાં અને મલ્ચિંગ વગરમાં ઓછા વધુ થાય છે એ આગળના વિડીયોમાં તમને જણાવીશ. આ રીતના આપણા લાંબા બેડ છે. આ રીતનું આપણું આખું 8 વીઘાનું ખેતર છે. આ મલ્ચિંગ રોલ ગોંડલથી મંગાવેલ છે. અમારું ગામ તૈયાર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર.